अमरकंटक धाम की जय, मैकल सुता की जय, माई के जन्मभूमि की जय, माई के बगिया की जय, सिद्धात्री श्री नर्मदा मैया की जय, हर नर्मदे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु महेश्वरा गुरु साक्षात परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरु मूर्ति, पूजा मूलम गुरुपदम, मंत्र मूलम गुरुवाक्यम, मोक्ष मूलम। माँ रेवानी असीम कृपा, माँ नर्मदाजीनी, આપણા કુળદેવીની, સદગુરુ ભગવાનની, મહારાજની, ગુરુ મહારાજની જેને મને જન્મ આપ્યો છે એવા માતા પિતા સર્વમાં ખૂબ કોટી વંદન। રેવાની પરિક્રમા સંયોગ છે એક પ્રકૃતિનો, આધ્યાત્મિકનો અને દેશની સૌથી વિશાળ લાંબી યાત્રા આટલી બધી 999 નદીઓમાંથી જો પરિક્રમા થતી હોય તો મા રેવા નર્મદા, મા રેવા મા નર્મદાના કિનારે એવા મહાન સિદ્ધો સંતોના આ શરીરે દર્શન કર્યા છે, આ શરીરને એવો લાભ મળ્યો છે અને એમાંય આખો આ પરિવાર, સેવકગણ, ભક્તગણ એના સાથ અને સહિયારાથી કે અમારા પગ ક્યાં ઉપડતા હતા પણ તમારી માળા અહીં ચાલતી હતી કે અમારા ગુરુ મહારાજ કે અમારા ભગવાન જે તમે માનતા હોય જે રીતે એમની આ પરિક્રમા પરિપૂર્ણ થઈ જાય। તો તમારા બધાના વતી, તમારા બધાના ખૂબ આશીર્વાદથી આ પરિક્રમા આજે પૂર્ણ થઈ। ડગલે ને પગલે જે મળવા આવ્યા છે એને ખબર છે કેટલી કઠિનાઈ છે, પણ મા રહેવાની એટલી અસીમ કૃપા છે કે કોઈ દિવસ અમને એને કોઈ દિવસ ભૂખ્યા રાખ્યા નહીં। હું આજ સંકલ્પ કરું બાપુ આમ રાતે તો ગુલાબજાંબુ મળી જાય કેવી મારે એવા મજા આવે એટલે બધા હશે કે ખીચડી ખાવાના ફફા છે, આ બધું ગુલાબજાંબુ મળે ખરા કોઈ દિવસ જગ્યામાં? એટલે એક દિવસ તમને અનુભવ કોઈક દિવસનો એક બેન હતા પૂના જોજો હું તમને કહી દઉં, આપણા ગુજરાતી 10% એટલે કે 10%માં છીએ આપણે, એમપીવાળા 20%માં છે પરિક્રમા કરવામાં, આપણે 10% છીએ, એમપીવાળા 20% અને મહારાષ્ટ્રવાળા 80%, બહુ જ મહારાષ્ટ્રવાળા। એટલે એક બેન મારી જોડે હતી અને પુરુષ છે સોમાવળી, એકલી હતી બેન, પણ એક ભાઈ જોડે ચાલતા બધા, એટલે આમ બધા બોલીએ ચાલીએ એટલે હસી મજાક થાય પછી ઘણી વખત તો એટલે હું ઘણી વાર કહું બેન આ જમજો અમારે ત્યાં પ્રસાદ લેજો। બાપુ આ શું રોજ જમવાનું છે? મારે ગુલાબજાંબુ ખાવા છે, બરફી ખાવી છે, એટલે હું કહું કે મારે રહેવાની કૃપા હશે તો હો જાયગા। પણ એ દિવસે બીમાર હતા એટલે દિવસે અમારી સાથે ચાલ્યા નહીં રહે તો બાપુ આજે હું રેસ્ટ કરીશ, તમે ચાલો બધા, હું ના બધા અમે ચાલ્યા। બાપુ 2 કિલોમીટર નહીં ગયા હોય અને એક મસ્ત ઘરની જોડે મંડપ બાંધેલો હતો સરસ, એ આખા ઘરે આવકાર આવે, સ્વામીજી પધારો પધારો, બાપુ મૈયાજી પધારો પધારો, એટલે અમારા જોડે કાફલો ચાલતો હોય બધા પધાર્યા। અમે તો ત્યાં અમને તો સરસ મંડપ નીચે બેસાડ્યા, બેસો બાલભોગ કરવાનો તમારે, એટલે અમને ખબર અહીંયા કે બાલભોગ અહીંયા પૂમા મળે, બધાને પૂમા બનાવો। પછી એમને સમાચાર કર્યા કે ભાઈ લગ્નવાળું ઘર છે, તમારા બધા સંતોની રહેવાની કૃપાથી, નર્મદાની કૃપાથી અમારા લગ્ન નિર્વિઘ્ને પાર પડી ગયા। સરસ, ચલો સબકે लिए बाबा के लिए चाय बनाओ, बेन चाय बनावा जी। एक પછી ભાઈ ઓર્ડર કર્યો, ચલો બાલભોગ લગાવો, બાલભોગ લગાવો એટલે અંદર ગયા, એટલે જોજો બાલભોગ લઈને આવ્યા એટલે ગરમા ગરમ ગુલાબ જાંબુ, ગરમા ગરમ બરફી, જે બધું રાતે વિચાર્યું બધું એ બધું આવ્યું સામે કે લો ખાઓ ગરમા ગરમ। સિદ્ધ દાત્રી નર્મદા મૈયાની આ અસીમ કૃપાથી આખા ઉત્તર તટ અને દક્ષિણ તટ 2 તટ છે, આ 3600 કિલોમીટરની પરિક્રમામાં ખૂબ મહાન સંતો વિભૂતિઓના દર્શન, 88,000 તીર્થ સ્થાનો છે, માતાજીને 999 નદીઓ મળી રહી છે, માતાજીને ભળી રહી છે માતાજીમાં। જ્યાં અમરકંટકમાં જઈએ ને ત્યાં માતાજીને જ્યાં જન્મભૂમિ થઈ છે ત્યાંથી તે મંડલા ડિંડોરી તો એક અણહમજુ બાળક હોય નાનું એ પણ માતાજીને ટપી જાય એટલા માતાજી નાના છે, પણ સૌથી વધારે વિશેષ કૃપા કરી હોય તો આપણા ગુજરાત ઉપર મૈયાએ, જો કેટલો પટફોળો છે। એટલે આખું એમપી यूपी में જેટલું ફર્યા ને, कहाँ से आए बाबा? हम बोले गुजरात से आए। अरे वाह बहुत भाग्यशाली हो। बोला क्यों? कि मैया का पूरा जो शरीर है ना, इसका चरण है आपके गुजरात में ही, क्योंकि मैया हमारे यहाँ समझ जाती है, भरूच में समझ जाए पड़े, એટલે કે ચરણ છે ને તમારી બાજુ છે એટલે ગુજરાત સુખી છે।
અને આખા MP મહારાષ્ટ્રવાળા જેટલા પણ પરિક્રમા કરી રહ્યા છે એ દાવા સાથે કહે છે કે પરિક્રમા કરતા કરતા અમે જ્યારે ગુજરાતમાં પ્રવેશ કરીએ, જ્યારે ગુજરાત પૂરું થાય ત્યારે અમારી આંખમાં આંસુ હોય. એ લોકો કેમ કે ગુજરાતી જેવી સેવા કોઈ ના કરીએ. કે ખવડાવ પીવડાવ રાખ દહીં દૂધ મય મિષ્ટાન બાજરાના રોટલા ને બધું કેટલું ગુજરાતી ખવડાવ ને રાખ અને પલે પલે કે આમ સેવા કરે. એટલે કે ચરણ છે ને મૈયા બાજુ આપણા બાજુ ચરણ મૈયા સમાઈ જાય ત્યાં માતાજી દરિયામાં સમાઈ જાય છે. એટલે આ 3600 કિલોમીટરની પરિક્રમા બહુ નિર્વિઘ્ને આ પાર પડી ગઈ. આપણા બધાના ખૂબ આશીર્વાદ, આપની બધાની દયા રહેવાની, ગુરુ મહારાજની વડીલોની, એટલે ખૂબ અમે આનંદ કર્યો. અને એમાં મને એટલા માટે આનંદ છે કે આખા પરિવારે હસતા માટે મોકલ્યા હતા અને હસતા માટે આજે અમને પ્રવેશ કરાયો નગરમાં. આ નવ દરવાજાની નગરી છે, 9 દરવાજા ખુલ્લા છે, પણ એક જ દરવાજો બંધ છે. એ દરવાજાની શોધખોળ કરવા માટે અમને મોકલવામાં આવ્યા હતા અને એ દરવાજામાંથી અમને જે મળ્યું છે એ આપણી બધાની રહેવાની કૃપા, બધાની કૃપા છે. 10મા દરવાજા, આ 9 દરવાજાની એક આયામાંથી બધા છિદ્રો ખુલ્લા છે, પણ એક છિદ્ર જે ઉપર ઘણા બધા મહેલો પડેલા હતા, અંતરજાળ પડેલા હતા, એ બધા અંતરજાળ ધોવાઈ ગયા. કારણ કે જે મને જનેતાએ જન્મ આપ્યો છે, જન્મદાત્રીએ મારા માતા પિતાના સહયોગથી આ શરીર જે મને મળ્યું છે એને હું કલ્પના જ કરી ના શકું. જન્મશા શરીરને દર્શના કુળને મારા માતા પિતાને, અને એમાંય મને સજોડે પરિક્રમા કરવાનો આનંદ રહ્યો. એ પણ મારી સાથે હતા. એના માતા પિતાને પણ હું વંદન કરું છું. એમને પણ ખૂબ એમની દીકરીને સારા સંસ્કાર, અને અહીંયા જ્યારથી મોકલ્યા ત્યારથી એમણે પણ કોઈ દિવસ ખસ કીધું નથી. એટલે એમનો પણ આભાર, એમના ચરણોમાં પણ વંદન કે ખૂબ ભાગ્યશાળી જેવું છે. અને બાપુ કહે છે એમ કે પેઢીઓની પેઢીઓ થાય. કારણ કે મા નર્મદા રેવાય સિદ્ધદાત્રી નર્મદા છે. મા ગંગા, યમુના, જમુના, સરસ્વતી, નર્મદા, આ બધી ગંગા, જમુના, સરસ્વતી બધી નદીઓ માને મળવા આવે છે. અમુક તિથિ વારે છે. મહાપુરુષોએ ખૂબ સત્સંગ કર્યો અમારી સાથે, ખૂબ મહાપુરુષોના દર્શન થયા. અને આપણા બધાના સિયારામ બાપુ પણ મળી અને થોડા દિવસમાં શરીર શાંત થઈ ગયું. એટલે ખૂબ ખૂબ આપણે બધાની, અને આપણે બધાએ જે આ પરિવાર ઉપર પણ, અને અમારા બધાએ વતી બાપુએ, સંતોએ આ પરિવારને ખૂબ ટેકો આપ્યો. અને અમારી આ બેન દીકરીઓ બધાએ ખૂબ સાથ અને સહકારથી આ પરિક્રમા પાર કરવાનો, આ નૈયા પાર કરવાનો. ખૂબ હરિભક્તો પરિવાર મળવા પણ આવ્યા. જે મળે એને આનંદ હશે. કેવી પરિક્રમા છે, હલતા ચાલતા બેસતા મૈયાએ. એટલે કે જે મામાંથી જન્મ થયો હતો, એટલે અમે જ્યારે ઉત્તર તટ અને દક્ષિણ તટ પૂરો કરી અને જ્યારે ઓમકારેશ્વરજી પહોંચ્યા, અમે જ્યારે પરમ દિવસે 4 વાગે અમારો પ્રવેશ થયો ત્યાં, ત્યારે પણ અમને અહેસાસ થયો કે જેમ માના ગર્ભમાંથી મનુષ્યનો જન્મ થાય એમ જેટલા દિવસ માના ખોળામાં રમણ કર્યું, અને આજે અમારો નવો જન્મ છે, નવો અવતાર છે અમને. કારણ એટલી બધી કઠિનાઈ છે, એટલી બધી ના પૂછો વાત, એની કલ્પના ના કરી શકાય. માણસ ધ્રુજી જાય, હલી જાય, પણ બધી કૃપા રહેવા ગુરુ મહારાજની છે. ઘણા બધાએ કીધું છે, મારા નિશુભાઈએ, મારા હિતેશભાઈએ, કે બાપુ કલમ ચલાવજો. ના ચલાવી શકાય. કારણ કે જજમેન્ટ આવી જાય પછી શું થાય? જજ હોય, જજ એ એને સુનાવણી કરી દે, પછી પેનને શું કરે? તોડી દે. બસ એ જ પરિસ્થિતિ મારી. જજમેન્ટ આવી ગયું એટલે કલમ શું લખી શકીએ પાછળ. પણ એટલો વિશેષ આનંદ છે કે આટલા દિવસ ભલે માના ખોળામાં રહેવાનો આનંદ મળ્યો. ઓમકારેશ્વર જ્યાં પહોંચ્યા પછી સુખ અને દુઃખ બે હતું. કારણ સુખ એ હતું કે આપણે બધાની મળવાની આતુરતા હતી, એ સુખ હતું. અને દુઃખ એ હતું કે મૈયાનો કિનારો હવે છૂટી ગયો. ખૂબ રહેવાની કૃપા મૈયાની, મહાપુરુષોની, સંતોની આપણા ઉપર ખૂબ રહેવા મૈયા કૃપા કરે છે. ગુરુ ભગવાન, મહાસંતો, ખૂબ આપણને નિશાતો મહારાજ ખૂબ દયા કરે. રહેવા મૈયા. બોલ નર્મદા.